પાણી નીકળ્યું ના એટલે કેવી રીતે ખેડૂત કાઢે? અને રસ્તો ખોદાઈ ગયો અને એમાંથી અમે અમારા પ્રાઇવેટ ખર્ચે રસ્તો પાછો બનાવ્યો. હવે જો આ તાત્કાલિક આ વસ્તુ કરવામાં નહીં આવે તો પાછો રસ્તો ખોદે છે તો શું અમારે લોનો લઈને દેવું કરીને આવું કરવાનું? સરકાર એવું વિચારે ખેડૂત મરી જાય અને એવી રીતે દેશનો વિકાસ થાય? તો અમે મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આ ધોરણનો નિકાલ લાવે અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો. જે લોકો ગુંડાગીરી કરીને ખેડૂતોને ધમકાવે કે અમે કંઈ નહીં કરીએ, અને અત્યારે તમે જુઓ આ કામ થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે એમને જરૂર પડે એમને જેલમાં ઘાલ દો. અમારું માન એવું છે. આ એકલવ્ય મોડેલ સ્કૂલ બને છે. એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ ગવર્મેન્ટની સ્કૂલ છે અને પાણીના નિકાલને તો કલેક્ટર સાહેબને વિઝિટ કરી છે અને આપણા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન પણ અહીંયા આવી ગયા છે. તો એ જોતા એ લોકો અત્યારે ટેમ્પરરી ચોમાસા સિઝન પૂરતું 1200ની ડાયાના NP3 પાઇપ અહીંયા 150 મીટર સુધી એટલે પાણી ભરાશે નહીં. આ જે પાણી ભરાય છે ને એનો નિકાલ થઈ જશે. એ ટેમ્પરરી છે. એના પછી પણ કલેક્ટર સાહેબે કીધું છે કે ત્યાંથી ડ્રેનેજ બોક્સ કલ્વર્ટ માથે સ્લેબ એનું અપ્રુવલમાં છે અત્યારે, એટલે એ નિકાલ થઈ જ જશે એમ અમને સરકારશ્રીએ કીધેલું છે. હવે અમને તો જો અમને સ્કૂલમાંથી સાઈડ ઉપરથી રસ્તો કઢાવ્યો છે 10-12 ફૂટ અંદાજે. હવે રસ્તો તો કઢાવ્યો છે પણ જે રસ્તા પછીની જે જગ્યા અમારી ખેતરમાં જે કટ મારી દીધો છે તો એ નુકસાન થાય તેની જવાબદાર કોણ લેશે? હવે આટલું બધું નુકસાન થાય તો ખેડૂત આટલું બધું સહન ના કરી શકે. ઉપરથી લગભગ અંદાજે 200-300 એકરનું પાણી બધું ટોટલી અહીં ઘરે આવે છે. હવે આ બધા ખેતરો બધા નષ્ટ થઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. તો એનું કોણ કરી શકશે બધું? હવે કેળ વાવેલી છે ને કેળના લૂમ હવે આવી ગયા છે. હવે આ વરસાદ વધારે પડ્યો એને કારણે અમારી આ બેખર ધરી આ એ લોકોએ જે કટ માર્યો એ સીધો કટ અમારા ખેતર સુધી હદ સુધી મારી દીધો. એટલે હવે પાણીનો નિકાલ કંઈ થાય તો એ પાણી જ પડ્યું ભેખડ ઉપર રહેશે કૂદીને, એટલે ભેખડ અમારી કેળોનું નુકસાન થાય છે. આ ખેતર મારું કોળી કામનું થઈ ગયું છે કે એ જવા માટે આવે આની ઉપર કમ ટ્રેક્ટર ચડે. અમને કોટ કરી આલવો જોઈએ એમને. બીજું અમારું ખેતર ના ધોવાય તેને માટે અમારો કોટ થવો જોઈએ. અમને પહેલાં કીધેલું કે તમારે બધો ખેડૂતોને કોટ કરી આલવાના છે ને હવે એવું કહે છે કે અમે અમારી હદમાં કોટ કરીને તમને 20 ફૂટનો રસ્તો આપી દઈએ તો અમારા ખેતરોનું શું થાય?